જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોઈશું કે રામદેવ પીરે મુસ્લિમ બાદશાહ સિકંદરને પરચો આપીને અલ્લાહનો આરાધક કેવી રીતે બનાવ્યો। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આગલા વિડીયોમાં જોયું કે સુર રાજા કેવી રીતે રામદેવ પીરના આરાધક બન્યા અને તે લખમા માળી પાસેથી પોધ લઈને દર બીજે અને પૂનમે રણુજા આવતા। તો ત્યાર પછી આ વિડીયોમાં જોઈશું કે મુસ્લિમ બાદશાહ પણ રામદેવ પીરનો આરાધક કેવી રીતે બને છે। દિલ્હીની ગાદી પર અનેક રાજાઓ આવ્યા અને ગયા, પરંતુ ત્યારબાદ દિલ્હી પર વિધર્મીઓએ હિન્દુ રાજ્યને ઉથલાવીને મુસ્લિમ બાદશાહીનો ધ્વજ ફરકાવ્યો અને ત્યારે લાહોરમાં બહલોલ લોદી સૂબો હતો। તેને દિલ્હી પર ચઢાઈ કરી અને વિજય મેળવ્યો અને તે સૂબામાંથી સમ્રાટ બની ગયો। બહલોલનું મૃત્યુ થયું અને તેનો પુત્ર સિકંદર લોદી દિલ્હીની ગાદી પર બેઠો। અનેક હિન્દુ રાજાઓ તેના સમ્રાટ પદને અનુમોદન આપ્યું, તેમ છતાં તે હિન્દુઓને દુશ્મન ગણી અને પાપાચારના પંથે વળ્યો હતો। રાજાઓને શત્રુ માનીને ડરાવવા લાગ્યો અને તે હિન્દુઓના દેવસ્થાન તોડવા લાગ્યો। દેવી દેવતાની મૂર્તિઓ ઉખેડીને ફેંકવા માંડ્યો। સાધુ તથા બ્રાહ્મણોને રંજાડીને કાઢી મૂકતો। આવા અત્યાચારથી હિન્દુઓના હૃદય દ્રવી ઉઠ્યા। શહેર કે ગામડામાં સ્થળે સ્થળે એના કુરકૃત્યની વાતો થતી। દિલ્હીપતિ સિકંદર લોદી હિન્દુ દેવળો નાખે ખોદી, દેવ મૂર્તિઓ તોડી પાડે, સાધુ સંતને મહ રંજાડે। દિલ્હીને ધ્રુજાવે એવા આચરણોથી હિન્દુ રાજાઓ અને પ્રજા પર ધાક બેસાડવા સિકંદર ઘાતકી બન્યો અને તે બ્રાહ્મણો, સાધુ સંતો અને ભજનીક ભક્તોને ડરાવવા અને ધમકાવવા લાગ્યો। તેમાં એકવાર દિલ્હીનો એક શાહી સૂબો શહેર અને ગામડાઓ તપાસવા નીકળ્યો। તે ફરતો ફરતો હુડા કાશ્મીરમાં આવ્યો। સૂબાને સુરસંગ રાજાએ મોભા પ્રમાણે સન્માન અને સત્કાર કર્યો અને તેને સુખ સગવડ કરીને ઉતારો આપ્યો। પોતાના માણસો રોક્યા, તેને મનપસંદ ભોજન સામગ્રી માટે પણ પૂરતી વ્યવસ્થા કરી આપી। અને આ સુરસંગ રાજાને તો ગુરુ લખમાના આદેશ આજ્ઞા પ્રમાણે સુરસંગ દર બીજ અને પૂનમે રણુજા જતા। તેમનો હંમેશ નિયમ હતો કે રાત્રે શ્રી રામદેવજીની પ્રાર્થના અને કીર્તન ભજનનું ચોહાર ગાયા પછી નિંદ્રાધીન થવું। આજે રાતના 9 વાગ્યા અને સુરસંગના રાજમહેલમાં કોઈ ગાતું હોય એવો અવાજ સૂબાએ સાંભળ્યો। તેથી તેની સેવામાં રોકેલા માણસોને પૂછ્યું કે અત્યારે રાત્રે કોણ ગાય છે? ત્યારે કહે કે નામવર મહારાજને નિત્યનો નિયમ છે કે રોજ રાત્રે 4 ભજન ગાયા પછી સૂઈ રહેવું। તેથી સુરસંગ રાજા અત્યારે ભજન ગાવા બેઠા છે। ભજન? શેના ભજન? એવું શું ગાય છે? સૂબાએ પૂછ્યું। ત્યારે એ માણસ કહે કે અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીરના ભક્તિ ભાવે સૌ કોઈના ભજનો ગાય છે, પણ અત્યારે તો મહારાજ પોતે ગાઈ રહ્યા છે। ત્યારે સૂબો કહે કે રાજાને કહો હું સાંભળવા આવું છું। સૂબો તૈયાર થયો અને માણસો તેને સુરસંગના મહેલમાં લઈ ગયા। સૂબાને બેસવા માટે બેઠક આપી। સૂબો બેઠો અને સુરસંગે ભજનનો લલકાર કર્યો। સુરસંગનો લલકાર, રામસાગરનો મેળ, મનની એકાગ્રતા અને ભજનોમાં આવતા પીર શબ્દથી સૂબો તર્ક વિતર્કમાં પડ્યો કે પીર પીર કહે છે અને આ રામદેવજીનું નામ આપે છે। સૂબાએ રામદેવ પીરનું નામ સાંભળ્યું અને તેને નવાઈ લાગી। ભજનમાં સાંભળી સૂબો ઉતારે આવ્યો। બીજે દિવસે દિલ્હી ગયો અને તેને સિકંદરને વાત કરી। રજપૂત છત્રી સુરસંગ નામે, રાજા હુંડા કાશ્મીર ગામે, હિન્દવા પીરની કરતો પૂજા, પીર રામદે ગામ રણુજા। મેવાડમાં હુડા કાશ્મીર ગામનો રાજા સુરસંગ જાતનો છત્રી છે। તે રણુજા ગામના રાજા રામદેવને પીર ગણીને પૂજા કરે છે। રાત દિવસ પીરની પીરાય સિવાય બીજી કોઈ વાત કરતો નથી। પ્રજા પણ એને પીર માને છે। એ સુરસંગને કેટલાક સુર સંત નામથી સંબોધે છે। આવી ઘણી વાતો કરી સૂબાએ સિકંદરને ઉશ્કેર્યો। સૂબાની વાત સાંભળી સિકંદરે ફરમાન કર્યું કે સુરસંગને અહીં તેડી લાવો। હુકમ થતાં માણસો સુરસંગને લઈ દિલ્હી આવ્યા।
સુબાએ સન્માન કરી રાજા સુરસંગને ઉતારો આપ્યો, પરંતુ તેના મનમાં છળકપટ હતું. તે છુપાવીને સુરસંગને પોતાના વિશ્વાસમાં લઈ સવારે કચેરીમાં હાજર કર્યો. સુરસંગ તો હાથમાં તંબુરો, ગળામાં માળા, હાથમાં બેરખો અને હાથમાં જળ ભરેલું કમંડળ લઈને સભામાં હાજર થયો. ઘડી ભર તો બધા તેને જોઈ રહ્યા, પરંતુ ધર્મજૂનોની લોકો બોલ્યા, હિન્દુઓમાં ભિન્ન ભિન્ન જાતિ, પૂજા વિધિ અનેક ભાતી, રામદેવ ક્ષત્રિય વર્ણ હોય, પીરાઈઓમાં ના આવે કોઈ. ત્યારે સિકંદરે પૂછ્યું કે તમારું નામ શું? આ કહે કે સુરસંગ. હિન્દુ છો? હા, સિકંદરે કહ્યું. હિન્દુમાં પીર ના હોય, જુદી જુદી જ્ઞાતિ, જુદા જુદા દેવ, જુદી જુદી પૂજા, ધર્મના જુદા જુદા મતભેદ હોય, એમાં કોઈ પીરાઈવાળા હોય જ નહીં. રામદેવ ક્ષત્રિય રાજપૂત છે, એને ગરાસ વગેરે છે, છતાં પણ પીર બનીને પૂજાવાની ઈચ્છા રાખી અને તે તૂત ઊભું કરી રહ્યો છે. ત્યારે સુરસંગ કહે કે બાદશાહ, રામદેવજી મહારાજ એ તો અલખ છે, એ તો અલખનો અવતાર છે, એમની પ્રગટ પીરાય છે, એ કોઈ સાધારણ નથી. આપને કોઈએ સમજાવ્યું છે, પણ એવા રામદેવજી નથી, એ તો પતિ પાવન છે. બાદશાહી, સામંતશાહી, રાજાશાહી, શ્રીમંતશાહી કે રંક સ્થિતિ, એ બધા એમના કૃપા વૃક્ષનું ફળ છે અને કર્મ પ્રમાણે સૌને ફળ આપે છે. સુરસંગની વાત સાંભળી સિકંદર સુબો અને કચેરીમાં બેઠેલા માણસો ખડખડાટ હસી પડ્યા અને બોલવા લાગ્યા કે આ કોઈ રામદેવનો ચેલો છે, રામદેવ ખરો પાગલ બનાવે છે. થોડી વારે સુબો બોલ્યો કે ભગત, તમારો રામદેવ એવો પ્રતાપી છે તો પોકરણ, રણુજા અને ફળોજી નામના ગામોના રાજા કેમ થયા છે? એ 3 ગામના બાદશાહ સિકંદર એક ફૂંક મારે તો ઘડીકમાં ઉડાડી દેશે, માટે પીરાઈનું તૂત છોડી દો. એ તમારા ડર કે દબાવથી હું સત્યને છોડી દઉં એવો નથી. શ્રી રામદેવજીમાં મને મારા પીરના દર્શન થયા છે, એટલે હું સાચી વસ્તુને સી રીતે છોડી દઉં? પવનને પકડો પોષમાં, રહે પાણીનું માપ, પીરાય વરુણ ન સંભાવે, વ્યાપક વાયુ આપ. જેમ ખોબામાં પવન ન રાખી શકો, ખોબામાં પાણી ન રાખી શકો. રામદેવજી તો વાયુ છે, એ તો સર્વત્ર છે. ધર્મ અને અધર્મની મૂંઝવણમાં ન પડશો. પ્રજા ગમે તે ધર્મને માને, એમાં બાદશાહને કંઈ થવું ન જોઈએ. સુરસંગે આવા બોધદાયક વચનો કહી કે હે બાદશાહ, કોઈ પણ ધર્મ હોય કે માનવ જાતિ પરસ્પર ટેકારૂપ થવા માટે હોય છે. તમે તો પ્રજાના પિતા છો, તમારા મતે તો બધા સરખા હોવા જોઈએ, બંને પક્ષ સરખા હોવા જોઈએ. હે નામવર, તમે હિન્દુ દેવળો તોડી પાડ્યા, મૂર્તિઓ ઉખેડી નાખી, ભાંગી નાખી, તોડી નાખી, ખંડિત કરી નાખી, પરંતુ એથી ધર્મ ભૂસાઈ જતો નથી. ધર્મનું ઘર તો આસ્તિકનું મન હોય છે. હે બાદશાહ, તમે બાદશાહી મેળવી એ તો લશ્કરના માણસોના બળથી મેળવી. આ દિલ્હીના સિંહાસન પર પરંપરાથી ઉથલપાથલ થતી જ આવે છે. બાદશાહી કોઈની સળંગ રહેતી નથી અને રહેવાની પણ નથી. ચડતી પડતી એ તો પ્રકૃતિનું ક્રમ છે. આ સિંહાસન પર ક્ષત્રિય રાજપૂત અનંગપાળ તુવર હતા. એના વંશમાં શ્રી રામદેવજી મહારાજ છે, એ એમના વારસ છે. આ સિંહાસન પર એમનો અધિકાર છે. એ ધારે તો ગમે એવી રાજાશાહીને ઉથલાવી નાખે. અરે પાખંડી, તારો રામદેવ આ સિંહાસનનો અધિકારી વારસ છે, એટલો બધો બળવાન છે, તો 3 ગામનો ધણી શા માટે થઈને બેઠો છે? સિકંદર શાહની વાત સાંભળી સુર રાજાએ જરા પણ ક્રોધ ન કર્યો અને શાંતિથી બોલ્યા કે બાદશાહ, રામદેવજી તો આલમ રાજા છે, 3 ગામના ગિરાસદાર નહીં, એ તો 3 ભુવનનો નાથ છે. તમે બાદશાહી ભોગવો છો, એની કૃપાથી જ ભોગવો છો. સુરસંગે કહેલી નીડર વાણી સાંભળી સિકંદરના હૃદયમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી અને તે તાડુકીને બોલ્યો કે સુબા, વજ્રની કોઠી લાવો અને કચેરીમાં મૂકો. આ ભગતડાને એમાં પૂરી દો. સુબે લોઢાની કોઠી મંગાવી અને કચેરીમાં મૂકી અને સિકંદર બોલ્યો કે એ ભગતડા પાખંડી, તારા રામદેવને હવે મારું સિંહાસન જોવા તેડાવ. અમે પણ એની પીરાઈના પાખંડને અને શક્તિને જાણી શકીએ. ઉઘાડો કોઠી અને આને પૂરી દો અંદર. ત્યારે સુરસંગ બોલ્યો, એ ચડો રેવતે રામદે, ધરી હાથમાં તીર,
આરાધ્ય ધણી આવજો પ્રભુ રામદેવ પીર. એટલું બોલી અને સુરસંગ તો કોઠીમાં ઉતરી ગયો. સુરસંગ કોઠીમાં ઉતરતા જય રામદેવજી, જય અલખ ધણી, રામ તુહીનો અખંડ જાપ જપતા ધૂન શરૂ કરી. બાદશાહ, સુબો અને અન્ય માણસો કચેરીની બહાર આવ્યા. દ્વાર બંધ કરી અને તાળા મારી દીધા અને 2 હથિયારબંધ ચોકીદાર ત્યાં મૂક્યા. અને બંનેએ નિશ્ચય કર્યો કે આ પાખંડી ગુંગળાઈને મરણ પામે ત્યારે એના મળદાને રણુજામાં રામદેવને ભેટ મોકલશું, આવો વિચાર કરી બાદશાહ મહેલમાં આવ્યો. રામ તુહીનો અવાજ કોઠીમાંથી બહાર આવવા માંડ્યો. ધીમે ધીમે એ વ્યાપક બન્યો અને બુલંદ બન્યો. આ કચેરી વિસ્તાર તથા બંધ કરેલા દ્વારને ભેદી બાદશાહના મહેલમાં સંભળાવા લાગ્યો. માજમ રાતે મહેલમાં ઘોર નાદ ઘૂંટાય, ચોકી ઉઠ્યો બાદશાહ, રામ તુહી સંભળાય. નિંદ્રાધીન બાદશાહને મધરાતે રામ તુહીનો ઘોર નાદ સંભળાયો. એ સમયે અવાજ આખાય મહેલમાં ઘૂંટાવા લાગ્યો. એ રામ તુહીનો ઘોર નાદ સાંભળી બાદશાહ ચમકી ઉઠ્યો. બાદશાહે ભીષણ અવાજ સાંભળ્યો અને તે પલંગમાંથી રામ તુહી અવાજ સાંભળતા એ છલાંગ મારીને નીચે ઉતર્યો. તલવાર લઈને ગર્જના કરી અને બોલ્યો કે તું કોણ છુપાયેલો છો, બહાર આવ. તે બેગમના શયનખંડમાં સ્થળે સ્થળે રામ તુહીનો અવાજ થતો હતો. તે ભયભીત બનીને ધ્રુજવા લાગી. તે હિંમત હારી ગઈ અને ચીસ પાડીને મૂર્છા ખાઈને જમીન પર પછડાઈ. બેગમની બાંદીઓ ગભરાઈને ધ્રુજતી હતી. એ વેળાએ બાદશાહ તુરંત શયનખંડમાં દોડી ગયા. બેગમને મૂર્છિત સ્થિતિમાં જોઈને ગભરાઈ ગયા અને અવાજ તો મહેલના ખંડે ખંડમાં ગાજતો હતો. બેગમની સ્થિતિ ગંભીર હતી. આ જોઈ બાદશાહનો ઘમંડ ઓગળી ગયો. એ હિંમત હારી ગયો. કોઈ પણ હથિયાર કે બાહુબળ તેના ગેબીનાદને ટાળી શકે તેમ ન હતો. સુબો અને વજીર ભર નિંદ્રામાં હતા. ત્યાં તેમના શયનખંડમાં રામ તુહીનો ઘોર નાદ ગુંજવા લાગ્યો. આ ચમત્કારી નાદ સાંભળી આશ્ચર્યમાં ડૂબી ગયા. જોત જોતામાં એ નાદ શયનખંડના ખૂણે ખૂણે પ્રસરી ગયો અને વધુને વધુ પ્રપન્ન થવા લાગ્યો. સુબાની બેગમ દાસીઓ આ અવાજ સાંભળી ગભરાઈ ગયા અને ચીસો પાડવા લાગ્યા. પોતાના મહેલની આવી સ્થિતિ જોઈ સુબો દોડી ગયો બાદશાહ પાસે. સુબો અને બાદશાહ પોતાના અણધાર્યા સંકટની વાતો કરી રહ્યા હતા. ત્યાં એકાએક સનનન કરતું એક તીર આવ્યું અને સભાખંડમાં ટાંગેલા કિંમતી ઝુમરને વાગ્યું. ઘડીકમાં ઝળઝળ કરતું ઝુમર તૂટીને નીચે પડી ગયું. બધે અંધકાર છવાઈ ગયો. આ બનાવ બનતા જ મહેલના ચોકીદારો ત્યાં દોડી આવ્યા અને હાંફતા હાંફતા બોલ્યા, નામવર અહીં કચેરી દ્વારે રામ તુહી કોઈ નાદ ઉચ્ચારે, રામ તુહી કહી તાળા ડોલે, બોલનાર ક્યાંક છુપાઈ બોલે. નામદાર જહાંપના કચેરીમાં બધે જ રામ તુહીનો અવાજ થયા કરે છે, પરંતુ આ ગેબીનાદ ક્યાંથી આવે છે એ કોઈ જાણી શકતું નથી. કોઈ છુપાઈને બોલે છે, ચોકીદારે આવીને કહ્યું. સુબો અને બાદશાહને રામ તુહીના ઘોર નાદનું મૂળ કારણ કચેરીમાં છે એમ માનીને બધા કચેરીમાં ગયા. કચેરીના દ્વાર ખોલતા વજ્રની કોઠી પાસે મૂકેલા રામસાગર એક તારો રામ તુહીના રણકારથી રણકી રહ્યા હતા. વજ્રની કોઠી પાસે જઈને સાંભળ્યું તો રામ તુહીના ઘોર નાદથી કોઠી ધ્રુજી રહી હતી. રામ તુહીનું મૂળ કારણ આ વજ્રની કોઠીમાં જ છે એમ બધાને લાગ્યું. બધા વિચાર કરતા હતા એટલામાં બીજું સનનન કરતું તીર આવ્યું અને કોઠીના ઢાંકણમાં લાગ્યું. તીર ઢાંકણમાં લાગતા ઢાંકણ ઉછળીને નીચે પડ્યું અને ચમત્કારી દ્રશ્ય જોઈ સુબો અને બાદશાહ ડઘાઈ ગયા. એમને લાગ્યું કે હવે આપણે બચવું મુશ્કેલ છે. તેથી બંને જણા કોઠી પાસે જઈ મસ્તક ઝુલાવી બોલ્યા, હે સુર રાજા, અમારો વાંક ગુનો માફ કરો, અમારી ભૂલ અમને ક્ષમા કરો અને અમારા ઉપર કૃપા કરી કોઠીમાંથી બહાર આવી અમને આશીર્વાદ આપો. બાદશાહની વિનંતીથી સુર રાજા કોઠીમાંથી જય રામદેવ પીર, જય અલખ ધણી કહેતા બહાર આવ્યા અને સૌને આશીર્વાદ આપી નિર્ભય બનાવ્યા. રામ તુહીનો ભયાનક અવાજ બંધ થઈ ગયો. શ્રી રામદેવજીની કૃપાનો આવો અદ્ભુત પરચો જોઈ બાદશાહ અને સુબો સુર રાજા સાથે રણુજા જઈ રામદેવ પીરને સોનાનું છત્ર ચડાવ્યું અને હિન્દુ ધર્મ ઉપરનો તિરસ્કાર છોડી દીધો. અને આમ રાજાએ મુસ્લિમ બાદશાહને પણ અલખનો આરાધક બનાવી દીધો. જય રામદેવ પીર, જય અલખ ધણી.